કેશોદમાં દુર્ગા વાહિની માતૃશક્તિ કેશોદ પ્રખંડ દ્વારા કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગીતા જયંતિની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વની ઉજવણી ખૂબ જ સૌમ્ય અને પવિત્ર વાતાવરણમાં કરવામાં આવી હતી. શહેરના કુલ 6 સ્થળોએ ગીતા માતાનું વૈદિક વિધિપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. દરેક સ્થળે બહેનો દ્વારા ગીતા શ્લોકનું વાંચન, ભજન, કીર્તન તથા ગીતા ઉપદેશના મૂલ્યો વિશે સંક્ષિપ્ત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમમાં દુર્ગા વાહિની માતૃશક્તિના હોદ્દેદારો પ્રીતિબેન ભાલોડિયા, હેતલબેન દવે, બીનાબેન દાવડા, જયશ્રીબેન સાવલિયા, હેતલબેન ચોથાણી, હંસાબેન બેરા અને મુક્તાબેન ચૌહાણ સક્રિય હાજરી આપી હતી. સૌએ મળીને ગીતા મહત્વ અંગે બહેનોમાં આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં જોડાયેલ સત્સંગ મંડળ, બહેનો તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગીતા જયંતિ દ્વારા સમાજમાં ધર્મ, કર્તવ્ય અને સંસ્કાર પ્રત્યેની ભાવના વધુ મજબૂત બને તેવા શુભ આશીર્વાદ તમામે વ્યક્ત કર્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સહકાર આપનાર તમામ સત્સંગ મંડળ અને બહેનોનો દુર્ગા વાહિની માતૃશક્તિ તરફથી હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર હર્ષ ભરડા, A to Z ન્યૂઝ, કેશોદ.